આજના વિડીયોમાં આપણે ગુજરાતના બધા મુખ્યમંત્રી એક સાથે એક જ વિડીયોમાં જોઈશું. અગત્યની માહિતી પ્લસ મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો પણ આપણે આની અંદર આવરી લીધેલા છે. ફોટા સાથે જોઈશું જેથી તમને સરળતાથી યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ છે ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. તમે અહીં ફોટો જોઈ શકો. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1987ના રોજ અમરેલી ખાતે થયો હતો. પિતાનું નામ નારાયણભાઈ હતું અને માતાનું નામ જનકબા હતું. આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મ હોવા છતાં તેઓ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. લંડનમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. 1909થી લઈને 1915 સુધી તેઓ લંડનમાં રહ્યા હતા અને તેઓ એક કુશળ ડૉક્ટર હતા. લંડનની રોયલ કોલેજ ફોર ફિઝિશિયન્સ ના સભ્ય હતા. 1914માં એમડીની પરીક્ષામાં યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલ પણ તેઓએ જીતેલો હતો. ભારત આવ્યા બાદ થોડા સમય માટે મહાત્મા ગાંધીજીના અંગત ડૉક્ટર તરીકે પણ સેવા આપી હતી. તેઓ ભારતમાં મેડિકલ શિક્ષણ અને હોસ્પિટલ સંગઠનની શરૂઆત કરનારા અગ્રણી હતા. અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલનું બાંધકામ તેઓએ કરાવ્યું. રાજકીય કારકિર્દી અને યોગદાન જોઈએ તો તેઓ સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય હતા અને 2 વખત સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ જેલમાં ગયા હતા. 1943થી 1947 દરમિયાન બરોડા રાજ્યના દિવાન તરીકે પણ તેઓએ સેવા આપી હતી. 1946થી 1948 દરમિયાન મુંબઈ રાજ્યની ધારાસભાના સભ્ય હતા. 1 મે 1960ના રોજ દ્વિભાષી બોમ્બે રાજ્યમાંથી ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો સમયકાળ છે 1 મે 1960થી 19 સપ્ટેમ્બર 1963. મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં ગુજરાતના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં નીચે મુજબના મુખ્ય કાર્યોનો સમાવેશ થાય છે. પ્રથમ છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની એટલે કે GSFCની રચના કરી. વડોદરામાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. દારૂબંધીનો અમલ કરાવ્યો. ખાદી અને ગ્રામોદ્ધાર બોર્ડની રચના કરાવી. તેઓ પ્રથમ બજેટ રજૂ કરનાર મુખ્યમંત્રી અને નાણામંત્રી હતા. 22 ઓગસ્ટ 1960ના રોજ તેઓએ પ્રથમ બજેટ છે તે રજૂ કર્યું હતું. તેમને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં તેમના નામ પરથી ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ આવેલી છે. અવસાનની વાત કરીએ તો 7 નવેમ્બર 1978ના રોજ મુંબઈમાં તેઓનું અવસાન થયું હતું. ત્યારબાદ છે બળવંતરાય મહેતા. તમે અહીં ફોટો પણ જોઈ શકો. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1900ના રોજ ભાવનગર ખાતે થયો હતો. તેઓ ભાવનગર રાજ્યની રેલવેમાં નોકરી કરતા ગોપાળજી ત્રિભુવનદાસના પુત્ર હતા. તો તેમના પિતા છે તે રેલવેમાં નોકરી કરતા હતા. નામ છે ગોપાળજી ત્રિભુવનદાસ. એટલે બળવંતરાય મહેતાનું પૂરું નામ પૂછે તો બળવંતરાય ગોપાળજી મહેતા યાદ રાખજો. BA થયા પછી ગાંધીજીની અસહકારની લડતમાં તેઓ જોડાયા હતા. 1920થી અસહકાર આંદોલનમાં સક્રિય ભાગ લીધો. 1921માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી. લાલા લાજપતરાયે સ્થાપેલી ભારતીય લોકસેવા મંડળના પ્રમુખ પણ તેઓ રહ્યા હતા. સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી એટલે કે ભારતીય લોકસેવક મંડળ તેના પ્રમુખ. 1930માં ધોલેરાના મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો અને 2 વર્ષનો જેલવાસ ભોગવ્યો. બારડોલી સત્યાગ્રહમાં પણ તેઓએ ભાગ લીધો હતો.
1942ના ભારત છોડો આંદોલનમાં સક્રિય નેતાગીરી લેતા 3 વર્ષ જેલવાસ ભોગવ્યો, કુલ 7 વર્ષ જેલમાં ગાળ્યા હતા. બળવંતરાય મહેતાએ કુલ કેટલા 7 વર્ષ સુધી તો તેઓ જેલમાં રહ્યા હતા. જવાહરલાલ નહેરુ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. તે વખતે બળવંતરાય મહેતા કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલ બંધારણ સભામાં ચૂંટાયા અને 1950 સુધી તેમાં કામ પણ કર્યું હતું. 15 જાન્યુઆરી 1948ના રોજ ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર રચાતા તેઓ ત્યાંના મુખ્યમંત્રી બન્યા હતા. ભાવનગર રાજ્યના મુખ્યમંત્રી પણ તેઓ બનેલા. ફેબ્રુઆરી 1948માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં તેઓ તેના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. ઉછંગરાય ઢેબર છે તે સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી હતા અને નાયબ મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા. તેઓ 1952 અને ફરીવાર 1957માં લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. લોકસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. મુખ્યમંત્રી તરીકે જોઈએ તો તેઓ ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી બન્યા. પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. 19 સપ્ટેમ્બર 1963ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદ છે તેઓએ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 19 સપ્ટેમ્બર 1965 સુધી રહ્યો. તેઓ માત્ર 2 વર્ષ જ મુખ્યમંત્રી રહી શક્યા હતા. મુખ્ય સિદ્ધિઓ અને યોગદાન જોઈએ તો પંચાયતી રાજના શિલ્પી તેઓને માનવામાં આવે છે. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણવામાં આવે છે. તેમણે જાન્યુઆરી 1957માં ભારત સરકાર દ્વારા રચાયેલી સમિતિના અધ્યક્ષ તરીકે પંચાયતી રાજની ભલામણ કરી હતી. તેમના શાસન દરમિયાન ધુવારણ વીજળી મથકની શરૂઆત થઈ હતી. ઔદ્યોગિક વિકાસ માટે દરેક જિલ્લામાં ખાસ વિસ્તારની સ્થાપના કરાઈ. વડોદરામાં કોયલી રિફાઇનરીની શરૂઆત તેમના કાર્યકાળમાં થઈ હતી. અવસાનની વાત કરીએ તો 19 સપ્ટેમ્બર 1965ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છની મુલાકાતે જતા તેમના વિમાન પર પાકિસ્તાની વિમાને હુમલો કર્યો, જેમાં તેઓ અને તેમના પત્ની સરોજિની મહેતા સહિત કુલ 9 લોકો શહીદ થયા. આ ઘટના કચ્છમાં સુથરી પાસે બની હતી. સુથરીમાં બળવંતરાય મહેતાની યાદમાં બળવંત સાગર ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ છે હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. તમે અહીં ફોટો જોઈ શકો. જન્મ 9 ઓગસ્ટ 1915માં સુરતમાં થયો હતો. અવસાન 12 સપ્ટેમ્બર 1993 અમદાવાદ ખાતે થયું. ગુજરાતના એક અગ્રણી રાજકારણી હતા. તેઓ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. 1941-42માં ભારત છોડો આંદોલન દરમિયાન વ્યક્તિગત સત્યાગ્રહ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 1 વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા. પુનર્ગઠિત બોમ્બે રાજ્યમાં તેઓ શિક્ષણ મંત્રી હતા. ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતાના મંત્રાલયમાં તેઓ કાયદા મંત્રી અને ગૃહમંત્રી પણ રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન 1969માં ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા અને બાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઓમાં જોડાયા હતા. ઇન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા પછી તેઓ સિન્ડિકેટ સાથે રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી તેઓ 30 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી તરીકે પણ રહ્યા હતા, જ્યારે ચરણસિંહ વડાપ્રધાન હતા. લોકસભાના સભ્ય 1977થી 1980 દરમિયાન તેઓ ગોધરા મત વિસ્તારમાંથી લોકસભાના સભ્ય પણ હતા. તેઓ 3 વખત મુખ્યમંત્રી બનનારા વ્યક્તિ હતા.
1965માં, 1967માં અને 1971માં. તેઓ એક વકીલ, રાજકીય અને સામાજિક કાર્યકર હતા. તેમણે ગુજરાતીમાં રાજકીય, આર્થિક અને સામાજિક વિષયો પર અનેક પુસ્તિકાઓ લખી છે. ત્યારબાદ આવે છે ઘનશ્યામભાઈ ઓઝા. આ છે ઘનશ્યામભાઈ ઓઝા. જન્મ 25 ઓક્ટોબર 1911, ઉમરાળા, ભાવનગર જિલ્લો, ગુજરાતમાં થયો હતો. અભ્યાસ BA LLB અભ્યાસ કરેલો. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા. 1948થી 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભાના સભ્ય હતા. 1956માં બોમ્બે રાજ્યની વિધાનસભાના સભ્ય બન્યા. 1957થી 1967 સુધી અને ફરીથી 1971થી 1972 સુધી લોકસભાના સભ્ય રહ્યા હતા. 10 એપ્રિલ 1978થી 9 એપ્રિલ 1984 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા જનતા પાર્ટી તરફથી. 1972-74 દરમિયાન ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા. મુખ્યમંત્રી તરીકે જોઈએ તો તેઓ ગુજરાત રાજ્યના ચોથા મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો કાર્યકાળ 17 માર્ચ 1972થી 17 જુલાઈ 1973 સુધીનો હતો. તેમનું શાસન કુલ 488 દિવસનું રહ્યું. મુખ્યમંત્રી તરીકે મહત્વપૂર્ણ યોગદાન જોઈએ તો તેમના સમયમાં માધ્યમિક શિક્ષણ વિધેયક બિલ પસાર થયું, જેના પરિણામે માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ. હાઉસિંગ બોર્ડની રચના કરવામાં આવી. આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના પણ તેમના સમયમાં જ થઈ હતી. તેઓ એક સ્વાતંત્ર્ય સેનાની પણ હતા અને મીઠાના કાયદાની સવિનય ભંગની ચળવળ 1930-31માં ભાગ લીધો હતો. રાજકોટમાં તેમણે હરિજન અને કામદાર પ્રવૃત્તિમાં રસ લીધો હતો. 12 જુલાઈ 2002ના રોજ અમદાવાદ ખાતે 90 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. ત્યારબાદ આવે છે ચિમનભાઈ પટેલ. તેમનો જન્મ 3 જૂન 1929ના રોજ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચીખોદરા ગામે થયો હતો. શિક્ષણ તેઓએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. એટલે કે MS યુનિવર્સિટી છે વડોદરામાં, ત્યાંથી તેઓએ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક એટલે કે MA કર્યું હતું. પ્રારંભિક કારકિર્દીની વાત કરીએ તો અહીં 1954માં ગુજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસના મંત્રી તરીકે પણ વરણી પામ્યા. પ્રથમ મુખ્યમંત્રી પદ 1973થી 1974માં તેઓએ ભોગવ્યું. 17 જુલાઈ 1973ના રોજ ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવીને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. 9 ફેબ્રુઆરી 1974ના રોજ 74 સુધી આ પદભાર તેઓએ સંભાળ્યો. ત્યારબાદ નવનિર્માણ આંદોલન સાથે તેમનું નામ જોડાયેલું છે. 1974માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનને કારણે તેમને પદ છોડવું પડ્યું હતું. આ આંદોલન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરનારું એકમાત્ર સફળ આંદોલન હતું. જનતા મોરચાની રચનામાં સહયોગ આપ્યો. પક્ષમાંથી હકાલપટ્ટી બાદ તેમણે બાબુભાઈ જસભાઈ પટેલની આગેવાની હેઠળના જનતા મોરચાની સરકારની રચનામાં સહયોગ આપ્યો હતો. બીજું મુખ્યમંત્રી પદ તેઓને 1990થી 1994માં મળે છે. માર્ચ 1990માં તેઓ ફરીથી જનતા દળ ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રી બન્યા હતા. 17 ફેબ્રુઆરી 1994ના રોજ તેમનું અવસાન થયું. ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. તેમના મુખ્ય યોગદાન જોઈએ. દ્રઢ વહીવટકર્તા હતા. તેઓ કુશળ રાજનીતિજ્ઞ અને દ્રઢ વહીવટકર્તા તરીકે જાણીતા હતા. ગૌહત્યા અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
પોતાના બીજા કાર્યકાળ દરમિયાન તેઓ હિન્દુ અને જૈન તહેવારોના દિવસોમાં ગૌહત્યા અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરનાર ભારતના પ્રથમ મુખ્ય પ્રધાનોમાંના એક હતા. આ કાયદો 3 ઓક્ટોબર 1993થી અમલમાં આવ્યો હતો. નવનિર્માણ આંદોલન. ભલે તેમને આ આંદોલનથી પદ છોડવું પડ્યું, પરંતુ આ આંદોલન ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના હતી. પાટીદાર નેતા. ગુજરાતના રાજકીય પટલ પર તેઓ પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને પાટીદારોની રાજકીય મહત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરતા હતા. પ્રાદેશિક પક્ષની રચના. પક્ષમાંથી અકાલપટ્ટી બાદ તેમણે કિસાન મજદૂર લોક પક્ષ એટલે કે કિમલોપ નામનો પ્રાદેશિક પક્ષ રચ્યો હતો. આ પણ પૂછાય છે, યાદ રાખજો. અવસાનની વાત કરીએ તો 17 ફેબ્રુઆરી 1994ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. તેઓ મુખ્યમંત્રી પદે હતા ત્યારે જ તેમનું નિધન થયું હતું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને એક લાઇક અવશ્ય આપી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. હવે આપણે વાત કરીએ બાબુભાઈ જસભાઈ પટેલ. આ છે બાબુભાઈ જસભાઈ પટેલ. તેમનો જન્મ 9 ફેબ્રુઆરી 1911ના રોજ નડિયાદમાં થયો હતો. તેઓ વ્યવસાયે વકીલ હતા. સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન જોઈએ તો 1930માં કોલેજમાં અભ્યાસ કરતા સમયે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા અને 1942 સુધીમાં 7 વખત જેલવાસ ભોગવ્યો હતો. રાજકીય કારકિર્દી. ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ગુજરાતના 6થા મુખ્યમંત્રી હતા અને 18 જૂન 1975ના રોજ ગુજરાતના પ્રથમ ગેર કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ. તો પ્રથમ કાર્યકાળ જૂન 1975થી માર્ચ 1976 જનતા મોરચાના નેતા તરીકે તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. આ સમયગાળા દરમિયાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી હતી, પરંતુ તેઓ માર્ચ 1976 સુધી પદ પર રહ્યા હતા. બીજો કાર્યકાળ એપ્રિલ 1977થી ફેબ્રુઆરી 1980 જનતા પાર્ટીના નેતા તરીકે તેઓ આવ્યા હતા. મહત્વપૂર્ણ ઘટનાઓ અને યોગદાન જોઈએ તો મચ્છુબંધ હોનારત તેમના સમયમાં થયું 1979માં. આ ભયાવહ હોનારત સમયે તેમણે 6 મહિના સુધી સઘળું મંત્રીમંડળ અને સરકારી તંત્રને મોરબી ખસેડ્યું હતું, જેથી રાહત કાર્યને વધુ કાર્યક્ષમ બનાવી શકાય. આ નિર્ણય તેમના વહીવટી કૌશલ્ય અને જનસેવાના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. ગૌવધ પર પ્રતિબંધ. તેમની બીજી મુદત દરમિયાન તેમણે ગૌવધ અને જૈન તહેવાર પર્યુષણના 10 દિવસો દરમિયાન દરેક પ્રકારના પ્રાણીઓના વધ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો. રોડ રસ્તાનું માળખું જોઈએ તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આજે જોવા મળતું રોડ રસ્તાનું માળખું તેમને આભારી છે. નર્મદા ડેમ. નર્મદા ડેમના નિર્માણ માટે તેમણે આપેલું યોગદાન પણ નોંધનીય છે. અવસાન 19 ડિસેમ્બર 2002ના રોજ તેમનું અવસાન થયું. બાબુભાઈ જસભાઈ પટેલ તેમના સાદગીપૂર્ણ વ્યક્તિત્વ, વહીવટી કૌશલ્ય અને જનકલ્યાણના કાર્યો માટે જાણીતા છે. તેમની કારકિર્દી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ત્યારબાદ છે માધવસિંહ સોલંકી. તમે અહીં ફોટો જોઈ શકો. પૂરું નામ માધવસિંહ ફૂલસિંહ સોલંકી તેઓનું પૂરું નામ છે. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ પિલુદ્રા મહેસાણા ખાતે થયો હતો. અવસાન 9 જાન્યુઆરી 2021માં થયું. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો મુખ્યમંત્રી તરીકે તેઓ 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. પ્રથમ કાર્યકાળ 24 ડિસેમ્બર 1976થી 10 એપ્રિલ 1977. બીજો કાર્યકાળ 7 જૂન 1980થી 6 જુલાઈ 1985.
આ કાર્યકાળમાં કોંગ્રેસે 182માંથી 149 બેઠકો જીતી હતી, જે આજ સુધીનો કોંગ્રેસનો રેકોર્ડ છે. ત્યારબાદ આજ સુધીમાં ક્યારેય પણ કોંગ્રેસને એટલી બેઠકો આવી નથી ગુજરાતમાં. ગુજરાત વિધાનસભાની ટોટલ બેઠકો કેટલી છે? 182 છે. તેમાંથી 149 બેઠકો તેમના સમયમાં આવી હતી. ત્રીજો કાર્યકાળ 10 ડિસેમ્બર 1989થી 4 માર્ચ 1990 સુધીનો હતો. કેન્દ્રીય મંત્રી તરીકે તેઓ ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જૂન 1991થી માર્ચ 1992 સુધી. મુખ્ય યોગદાન અને સિદ્ધિઓ. ખામ થિયરી માટે તેઓ ઓળખાય છે. તેઓ ખામ થિયરી, ખામમાં કે એટલે ક્ષત્રિય, એચ એટલે હરિજન, એ એટલે આદિવાસી અને એમ એટલે મુસ્લિમ માટે જાણીતા થયા હતા. એટલે ખામ થિયરી તેઓ લઈ આવ્યા હતા ચારે કાસ્ટને લઈને. જેણે 1980ના દાયકામાં કોંગ્રેસને ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે સત્તામાં લાવવામાં મદદ કરી હતી. ખામ થિયરી એ 4 સમુદાયોના મતોને એક કર્યા, જે તે સમયે ગુજરાતની લગભગ 70% વસ્તી ધરાવતા હતા. ત્યારબાદ મધ્યાહન ભોજન યોજના. ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના મિડ ડે મીલ દાખલ કરવાનો શ્રેય તેમને જાય છે, જે પાછળથી દેશભરમાં અપનાવવામાં આવ્યો. પૂછવામાં આવે મધ્યાહન ભોજનની શરૂઆત કોણે કરી? તો માધવસિંહ સોલંકી. કન્યા કેળવણી. કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમણે કન્યાઓ માટે યુનિવર્સિટી સુધી મફત શિક્ષણની વ્યવસ્થા કરી હતી. ઔદ્યોગિક વિકાસ. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો પાયો નાખવામાં તેમનો મહત્વનો ફાળો હતો. તેમણે રાજ્યભરમાં જીઆઈડીસી એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જીઆઈડીસીનું પૂરું નામ થાય છે, યાદ રાખી લેજો, ઊભી કરી હતી, જેનાથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો પદ્ધતિસરનો વિકાસ થયો. અનામત નીતિ. 1981માં બક્ષી પંચની ભલામણોના આધારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે આરક્ષણ એટલે કે અનામત રજૂ કર્યું. જોકે તેના વિરોધમાં આંદોલનો પણ થયા હતા. નર્મદા યોજના. સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટનો પાયો નાખવામાં પણ તેમનો મહત્વનો ફાળો હતો. સાહિત્ય અને પત્રકારત્વ. રાજકારણ ઉપરાંત તેઓ સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં પણ સક્રિય હતા. અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ જોઈએ. તેઓ નરેન્દ્ર મોદી પહેલા ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી હતા. તેઓ કોંગ્રેસ પક્ષ પ્રત્યેની તેમની અપ્રતિમ વફાદારી માટે જાણીતા હતા. ત્યારબાદ આવે છે અમરસિંહ ભીલાભાઈ ચૌધરી. તમે અહીં ફોટો જોઈ શકો. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બન્યા અમરસિંહ ભીલાભાઈ ચૌધરી. જન્મ 31 જુલાઈ 1941ના રોજ ડોલવણ, વ્યારા તાલુકો, સુરત જિલ્લો, જે હાલ તાપી જિલ્લામાં છે. સુરતમાંથી પછીથી તાપી જિલ્લો અલગ પડ્યો અને હાલ ડોલવણ છે તે તાપી જિલ્લામાં આવે છે. અવસાનની વાત કરીએ તો 15 ઓગસ્ટ 2004માં અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં તેઓ હતા. મુખ્યમંત્રી પદનો કાર્યકાળ 6 જુલાઈ 1985થી 9 ડિસેમ્બર 1989 સુધી ગુજરાતના 8મા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા. શિક્ષણ. તેઓએ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હતું. રાજકીય કારકિર્દીની શરૂઆત જોઈએ તો 1970માં રાધનપુર મત વિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1972માં ઘનશ્યામ ઓઝાની સરકારમાં મંત્રી બન્યા અને ત્યારબાદ અન્ય મંત્રીમંડળોમાં પણ સેવા આપી હતી. તેઓ જાહેર બાંધકામ, સામાજિક કલ્યાણ, નશાબંધી, ગ્રામીણ આવાસ, સિંચાઈ, આદિજાતિ વિકાસ અને વનગૃહ અને શિક્ષણ જેવા વિભાગોના મંત્રી પણ રહ્યા હતા. મુખ્યમંત્રી બનવા પાછળનું કારણ. 1985માં અનામત વિરોધી આંદોલનને કારણે તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું, જેના પછી અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી પદ મળ્યું. તેઓ આદિવાસી સમાજમાંથી આવતા હોવા છતાં તેમની
સ્વીકૃતિ છે તે વ્યાપક હતી. તેમણે એસટી અને એસસી મહિલાઓને સ્વતંત્ર વેપાર ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક રીતે પગભર થવા માટે યોજનાઓ શરૂ કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન સરકારી કર્મચારીઓના આંદોલનો અને તેની સાથે થયેલા સમાધાનોને કારણે સરકારી તિજોરી પર બોજ વધ્યો હતો. ખેડૂતો માટે વીજ બિલનું હોર્સ પાવરમાં રૂપાંતર, બેકલોગની જગ્યાઓ પર નોંધપાત્ર ભરતી, બિનતાલીમબદ્ધ આદિવાસી શિક્ષકોની ભરતી અને સૌથી વધુ સિંચાઈ યોજનાઓને મંજૂરી આપવા જેવા કાર્યો તેમના નામે નોંધાયેલા છે. તેમના કાર્યકાળમાં સતત 3 વર્ષ દુષ્કાળ પડ્યો હોવા છતાં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નોંધપાત્ર કામ કર્યું હતું. જૂન 2001 થી જુલાઈ 2002 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 2002માં ખેડબ્રહ્મા મત વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા અને કોંગ્રેસ વિધાયક દળના નેતા અને વિરોધ પક્ષના નેતા પણ બન્યા. મૃત્યુ: લાંબી માંદગી બાદ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ આવે છે છબીલદાસ મહેતા. તેમનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા ખાતે થયો હતો. શિક્ષણ: તેમણે 4 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો હતો. માત્ર 4 ધોરણ સુધી ભણેલા હતા. પ્રારંભિક રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ મહુવા નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા. મહાગુજરાત ચળવળમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો, જે મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત રાજ્યની માંગણી માટે હતી. તેઓ પ્રજા સમાજવાદી પક્ષ સાથે જોડાઈને રાજકારણમાં પ્રવેશ્યા હતા. વિધાનસભાના સભ્ય અને મંત્રી પદ: 1962માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને 1980 સુધી આ બેઠક છે તે જાળવી રાખી હતી. બાદમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. ચિમનભાઈ પટેલના મંત્રીમંડળમાં તેમણે નાણામંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ જોઈએ તો 17 ફેબ્રુઆરી 1994ના રોજ ચિમનભાઈ પટેલના અચાનક અવસાન બાદ તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે 17 ફેબ્રુઆરી 1994થી 13 માર્ચ 1995 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ગુજરાતના 9મા મુખ્યમંત્રી હતા. રાજકીય પક્ષો સાથે સંકળાયેલા જોઈએ તો તેઓ પ્રજા સમાજવાદી પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જનતા પાર્ટી, જનતા દળ અને છેલ્લે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી સાથે પણ સંકળાયેલા હતા. તો એટલી બધી પાર્ટીઓ તેઓએ બદલેલી. મે 2001માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને એનસીપીમાં જોડાયા હતા. જોકે ત્યારબાદ તેઓ ચૂંટણી હાર્યા હતા. અવસાનની વાત કરીએ તો 29 નવેમ્બર 2008ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ છે કેશુભાઈ પટેલ. તમે અહીં ફોટો જોઈ શકો. પૂરું નામ કેશુભાઈ સવદાસભાઈ પટેલ. જન્મ 24 જુલાઈ 1928ના રોજ વિસાવદર, જુનાગઢ જિલ્લામાં થયો હતો. વિસાવદર ખાતે. અવસાન 29 ઓગસ્ટ 2020 અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. રાજકીય કારકિર્દી અને મુખ્ય યોગદાન: જનસંઘથી ભાજપ સુધી કેમ પહોંચ્યા તે જોઈએ. કેશુભાઈ પટેલ જનસંઘના સમયથી જ રાજકારણમાં સક્રિય હતા અને ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીના સ્થાપક સભ્યો પૈકી એક હતા. તેમણે ભાજપને ગુજરાતમાં મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ કાર્યકાળ 1995 માર્ચ 1995થી ઓક્ટોબર 1995 સુધી. બીજો કાર્યકાળ 1998થી 2001 માર્ચ 1998થી ઓક્ટોબર 2001 સુધી. મહત્વપૂર્ણ સિદ્ધિઓ અને ઓળખ જોઈએ તો ગુજરાતના સિંહ અને બાપ તરીકે તેઓ જાણીતા હતા. તેઓ ગુજરાતના રાજકારણમાં એક મજબૂત અને
નિર્ણાયક નેતા તરીકે ઓળખાતા હતા. ભાજપના સ્થાપક પિતા પૈકી એક ગુજરાતમાં ભાજપને સત્તા પર લાવવામાં તેમનો ફાળો છે તે અનન્ય હતો. ભૂકંપ રાહત કાર્ય 2001ના ગુજરાતના ભયાવહ ભૂકંપ સમયે તેઓ મુખ્યમંત્રી હતા. ભૂકંપ પછીના રાહત અને પુનર્વસન કાર્યોમાં તેમની ભૂમિકા મહત્વની હતી. જે 2001માં ભૂકંપ આવ્યો, ખૂબ મોટી જાનમાલની હાનિ થઈ હતી. કચ્છમાં તેમનું ભૂકંપનું કેન્દ્ર હતું અને ત્યાં ખૂબ જ છે તે નુકસાન થયું હતું. સૌરાષ્ટ્રના કદાવાર નેતા. તેમનો મુખ્ય પ્રભાવ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતો. તેઓ ધારાસભ્ય અને સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. કેશુભાઈ પટેલ 2 વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ભાજપના ગુજરાતના પાયાના નેતાઓમાંના એક હતા. 2001ના ભૂકંપ સમયે તેઓ મુખ્યમંત્રી હતા. ત્યારબાદ આવે છે સુરેશ મહેતા. આ છે સુરેશ મહેતા. 5 ઓગસ્ટ 1936માં તેમનો જન્મ થયો હતો માંડવી, કચ્છ ખાતે. ગુજરાતના 11મા મુખ્યમંત્રી તરીકે 21 ઓક્ટોબર 1995થી 19 સપ્ટેમ્બર 1996 સુધી સેવાઓ આપી હતી. તેમનો કાર્યકાળ 334 દિવસનો હતો, જે ગુજરાતના મુખ્યમંત્રીઓમાં સૌથી ટૂંકા કાર્યકાળમાંનો એક છે. પક્ષ. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. તેઓ માંડવી, કચ્છ વિધાનસભા બેઠક પરથી 1975માં જનસંઘમાંથી 1985, 1990, 1995 અને 1998માં ચૂંટાયા હતા. તો વિધાનસભામાંથી તેઓ 4 વખત ચૂંટાયા હતા. 1995માં કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી. શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ સુરેશ મહેતાએ ઓક્ટોબર 1995માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 1996માં ભાજપમાં વિભાજન થયું અને શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી, જેના પરિણામે સુરેશ મહેતાએ રાજીનામું આપ્યું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. 1998માં ફરી ભાજપ સત્તામાં આવ્યા બાદ કેશુભાઈ પટેલની સરકારમાં તેમણે ઉદ્યોગ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વનો વિરોધ કરીને 2007માં ભાજપ છોડી ગયા હતા. બાદમાં 2012માં કેશુભાઈ પટેલ દ્વારા સ્થાપિત ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપીમાં પણ જોડાયા હતા. 2014માં જીપીપીના ભાજપ સાથેના વિલીનીકરણનો વિરોધ કરીને તે પક્ષ પણ છોડી દીધો હતો. તેઓ કચ્છ પ્રદેશમાંથી આવતા મુખ્યમંત્રી હતા. પ્રથમ મુખ્યમંત્રી કે જે કચ્છમાંથી મુખ્યમંત્રી બન્યા હોય. તેમનો કાર્યકાળ રાજકીય અસ્થિરતા અને ભાજપના આંતરિક વિખવાદનો સમયગાળો હતો. ત્યારબાદ શંકરસિંહ વાઘેલા એટલે કે બાપુ આવે છે. જન્મ 21 જુલાઈ 1940ના રોજ વસાણ ગામ, ગાંધીનગર જિલ્લો, ગુજરાતમાં તેમનો જન્મ થયો હતો. શૈક્ષણિક લાયકાત ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમનું હુલામણું નામ જોઈએ તો લોકનેતા બાપુ અને તેમની સરકારને બાપુની ટનાટન સરકાર તરીકે ઓળખવામાં આવતી હતી. પ્રારંભિક કારકિર્દી. તેમણે રાજકીય કારકિર્દી જનસંઘ સાથે શરૂ કરી હતી, જે પાછળથી 1977માં જનતા પાર્ટીમાં ભળી ગઈ હતી. જનતા પાર્ટીના વિભાજન બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના વરિષ્ઠ નેતા બન્યા હતા. ભાજપમાં ભૂમિકા. તેઓ સંઘ અને ભાજપના સંગઠનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચૂક્યા છે. એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનાર તરીકે પણ તેઓ જાણીતા છે. લોકસભા અને રાજ્યસભા. તેઓ 1977, 1980, 1984, 1994, 1998, 1999 અને 2004માં લોકસભાના સાંસદ તરીકે પણ રહ્યા હતા. 1984થી 1989 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. મુખ્યમંત્રી પદ. 1995માં ભાજપને બહુમતી મળ્યા પછી મુખ્યમંત્રી પદ માટે કેશુભાઈ પટેલની પસંદગી થતાં શંકરસિંહ વાઘેલા નારાજ થયા.
20 ઓગસ્ટ 1996ના રોજ પોતાના સમર્થકો સાથે ભાજપથી અલગ થઈને રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓ 23 સપ્ટેમ્બર 1996થી 27 ઓક્ટોબર 1997 સુધી ગુજરાતના 12મા મુખ્યમંત્રી રહ્યા હતા. તેમની સરકારને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. 2004માં તેઓ કેન્દ્રીય કાપડ મંત્રી પણ રહ્યા હતા. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ તરીકેની ફરજ પણ નિભાવી ચૂક્યા છે અને 13મી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહ્યા હતા. અન્ય પક્ષો તેમણે 2017માં જન વિકલ્પ પાર્ટી, 2022માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ બનાવી હતી. તેઓ શરદ પવારની એનસીપી સાથે પણ ટૂંકા સમય માટે જોડાયા હતા. શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં એક પ્રભાવશાળી અને અનુભવી નેતા તરીકે જાણીતા છે. તેમણે ભાજપ, કોંગ્રેસ અને પોતાના પક્ષોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની રાજકીય કારકિર્દી અનેક ઉતાર ચઢાવ અને પક્ષપલટાથી ભરેલી રહી છે. ત્યારબાદ દિલીપ રમણભાઈ પરીખ આવે છે, એટલે કે દિલીપભાઈ પરીખ. જન્મ 1937માં બોમ્બે, એટલે કે હાલ મુંબઈમાં થયો હતો. અભ્યાસ એલ્ફિન્સ્ટન કોલેજ બોમ્બેથી અર્થશાસ્ત્રમાં BA અને કાયદાનો પણ અભ્યાસ તેઓએ કર્યો હતો. વ્યવસાય રાજકારણમાં આવતા પહેલાં તેઓ એક જાણીતા ઉદ્યોગપતિ હતા. તેમનો પ્લાસ્ટિક ઉત્પાદનનો ધંધો હતો. તેઓ 1973-74માં ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ પણ રહ્યા હતા અને 1980ના દાયકામાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. 1990ના દાયકાના મધ્યમાં ભાજપના ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજકીય કારકિર્દીની શરૂઆત તેમણે ડાયરેક્ટ ધારાસભ્યથી કરી હતી. પક્ષ તો શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીમાં હતા, પરંતુ શંકરસિંહ વાઘેલાના બળવા પછી તેઓ રાષ્ટ્રીય જનતા પાર્ટી એટલે કે RJPમાં જોડાયા હતા. મુખ્યમંત્રી પદ તેઓ 28 ઓક્ટોબર 1997થી 4 માર્ચ 1998 સુધી ગુજરાતના 13મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટીએ કોંગ્રેસના બાહ્ય ટેકાથી લઘુમતી સરકાર બનાવી હતી. જ્યારે કોંગ્રેસે ટેકો પાછો ખેંચવાની ધમકી આપી ત્યારે સમાધાન રૂપે શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી પદ છોડ્યું અને ત્યારબાદ દિલીપ પરીખ છે તે મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો કાર્યકાળ માત્ર 128 દિવસનો રહ્યો હતો, જે ગુજરાતના મુખ્યમંત્રીઓમાં સૌથી ટૂંકા કાર્યકાળમાંનો એક છે. વિધાનસભા ચૂંટણી 1998. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ તેમણે ધંધુકા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના ભરત પંડ્યા સામે તેઓ હારી ગયા હતા. નોંધપાત્ર બાબતો: તેઓ ભાજપ સિવાયના છેલ્લા મુખ્યમંત્રી હતા, કારણ કે ત્યારથી રાજ્યમાં ભાજપનું શાસન છે. છેલ્લે દિલીપભાઈ પરીખ છે તે મુખ્યમંત્રી હતા કે જે ભાજપના ન હતા. તે સિવાય ત્યારથી લઈને અત્યાર સુધી બધા જ ભાજપના નેતાઓ આવેલા છે. અવસાનની વાત કરીએ તો 25 ઓક્ટોબર 2019ના રોજ 82 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ આવે છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગર, મહેસાણા જિલ્લો, બોમ્બે રાજ્ય, વર્તમાનમાં ગુજરાત. તો ત્યાં વડનગરમાં તેમનો જન્મ થયો હતો. રાજકીય કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSમાંથી તેઓ બાળપણથી જ RSS સાથે છે તે જોડાયેલા હતા. ભાજપમાં પ્રવેશ 1980ના દાયકાના મધ્યમાં ભારતીય જનતા પાર્ટી ભાજપમાં તેઓ જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રીનો કાર્યકાળ 2001થી લઈ અને 2014 સુધી સતત 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી.
તેઓ ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેનાર વ્યક્તિ છે. વિકાસ મોડેલ. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતને વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યું, જેમાં ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને કૃષિ ક્ષેત્રે પ્રગતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મહત્વની યોજનાઓ પહેલ મુખ્યમંત્રી તરીકે જોઈએ. ચિરંજીવી યોજના. માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ચિરંજીવી યોજના લાવ્યા હતા. જ્યોતિગ્રામ યોજના. ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી પૂરી પાડવા માટે. કૃષિ મહોત્સવ. કૃષિ ક્ષેત્રે નવીનતા અને ઉત્પાદકતા વધારવા માટે. જ્યોતિગ્રામ છે તે કેશુભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેને આગળ ધપાવવામાં મોદીજી દ્વારા આગળ ધપાવવામાં આવી હતી. વાયબ્રન્ટ ગુજરાત સમિટ. રાજ્યમાં રોકાણ આકર્ષવા માટે. સુજલામ સુફલામ યોજના. જળ સંરક્ષણ અને સિંચાઈ માટે. વડાપ્રધાન તરીકે જોઈએ તો વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય અપાવ્યો અને 26 મે 2014ના રોજ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વર્ષ 2019માં ફરીથી લોકસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી અપાવી અને સતત બીજી વાર વડાપ્રધાન બન્યા. વર્ષ 2024માં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. મહત્વના યોગદાન નીતિઓ જોઈએ વડાપ્રધાન તરીકે. સ્વચ્છ ભારત અભિયાન. સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે. જનધન યોજના. નાણાકીય સમાવેશીકરણ માટે. મેક ઇન ઇન્ડિયા. ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે. ડિજિટલ ઇન્ડિયા. ડિજિટલ સાક્ષરતા અને સેવાઓને પ્રોત્સાહન આપવા માટે. આયુષ્માન ભારત. આરોગ્ય વીમા કવચ પૂરું પાડવા માટે. નોટબંધી અને જીએસટી. વસ્તુ અને સેવા કર. આર્થિક સુધારાના ભાગરૂપે નવી શિક્ષણ નીતિ 2020 પણ તેઓ લાવ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ અને આયુર્વેદને પ્રોત્સાહન. તેમના કહેવાથી યુએન દ્વારા છે તે યોગ દિવસ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે. પુસ્તકો. તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા છે, જેમ કે જ્યોતિપુંજ, સામાજિક સમરસતા, એક્ઝામ વોરિયર્સ વિદ્યાર્થીઓ માટે. તેમના બાદ આવે છે આનંદીબેન પટેલ, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી. જન્મ 21 નવેમ્બર 1941ના રોજ થયો હતો. ગુજરાતના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિત્વ ધરાવે છે. આનંદીબેનનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખેરવા ગામમાં થયો હતો. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં તેઓ એક શિક્ષિકા તરીકે કાર્યરત હતા અને શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. 1987માં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીમાં જોડાયા બાદ તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ થયો. તેઓ ગુજરાત સરકારમાં વિવિધ મંત્રાલયો જેમ કે શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, મહેસૂલ અને શહેરી વિકાસ જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળી ચૂક્યા હતા. મુખ્યમંત્રી પદ. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલે 22 મે 2014ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મહિલા સશક્તિકરણ, શિક્ષણ સુધારણા અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વર્તમાન ભૂમિકા. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ તેમણે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી છે. પહેલાં તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા અને પછી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, જ્યાં તેમણે બંધારણીય પદની ગરિમા જાળવી રાખીને કાર્ય કર્યું છે. આનંદીબેન પટેલ ગુજરાતના રાજકારણમાં એક પ્રેરણાદાયક નામ છે, જેમણે પોતાની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાથી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારબાદ આવે છે વિજયભાઈ રૂપાણી. તેમનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ રંગૂન, જે હાલમાં મ્યાનમારમાં છે, ત્યાં તેમનો જન્મ થયો હતો, રંગૂનમાં. વતન રાજકોટ, ગુજરાત. રહેતા હતા રાજકોટ, ગુજરાતમાં. રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી. આ છે વિજયભાઈ રૂપાણી. હાલમાં જ તેમનું અવસાન થયું છે. આપણે બધા તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
મુખ્યમંત્રી પદ વિશે વાત કરીએ તો 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાત રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે તેઓએ શપથ ગ્રહણ કર્યા હતા. 11 સપ્ટેમ્બર 2021ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. તેઓ સતત 5 વર્ષ મુખ્યમંત્રી પદે રહ્યા હતા, જે ગુજરાતના ઇતિહાસમાં 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ચોથા મુખ્યમંત્રી બન્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ગુજરાત વિધાનસભાના સભ્ય એટલે કે ધારાસભ્ય તેઓ હતા. 2006 થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. 19 ફેબ્રુઆરી 2016ના રોજ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા હતા. મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી તેઓ આ પદ પર રહ્યા હતા, એટલે ભાજપના પ્રમુખ હતા. તેઓ રાજકોટ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 1988 થી 1998 સુધી અને મેયર 1996-97માં પણ રહી ચૂક્યા હતા. આનંદીબેન પટેલની સરકારમાં પરિવહન, શ્રમ અને રોજગાર તેમજ વોટર સપ્લાયના મંત્રી તરીકેની જવાબદારી પણ તેઓએ સંભાળી હતી. તેમણે પર્યટન નિગમ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. તેમના નેતૃત્વમાં 2017ની વિધાનસભા ચૂંટણી લડાઈ હતી અને ભાજપને ફરી બહુમતી મળી હતી. તેમના કાર્યકાળમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપને ઐતિહાસિક વિજય મળ્યો હતો. પાટીદાર આંદોલન અને ઉના દલિત અત્યાચાર જેવી કપરી પરિસ્થિતિઓમાં તેમણે રાજ્યના શાસનની ધુરા છે તે સંભાળી હતી. શિક્ષણ: તેઓ LLB થયેલા હતા. કારકિર્દીની શરૂઆત: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS અને જનસંઘ સાથે તેઓ જોડાયેલા હતા. કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો. અવસાન: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અવસાન પામ્યા હતા. તેઓ લંડન જઈ રહ્યા હતા પોતાની દીકરીને મળવા માટે, પરંતુ એર ઇન્ડિયાનું જે વિમાન છે તેમાં દુર્ઘટના થઈ ગઈ અને ત્યાં રનવેની બાજુમાં જ તે ક્રેશ થયું અને તેમાં વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું. સાથે સાથે 300 આસપાસ બીજા વ્યક્તિઓનું પણ અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર 16 જૂન 2025ના રોજ રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુજરાત સરકારે તેમના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કર્યો હતો. ત્યારબાદ આવે છે ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ. આ છે ભૂપેન્દ્રભાઈ પટેલ. તેમનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ થયો હતો. પક્ષ ભારતીય જનતા પાર્ટી BJPના છે. ગુજરાતના વર્તમાન અને 17મા મુખ્યમંત્રી છે. ઘાટલોડિયાથી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. શિક્ષણ: તેમણે 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવી છે. તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS સાથે જોડાયેલા છે. તેઓ સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. તેમણે 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. મુખ્ય કાર્યો અને સિદ્ધિઓ જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. પોલિસી નિર્માણ: તેમના કાર્યકાળ દરમિયાન 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરવામાં આવી છે, જે ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. આર્થિક વિકાસ: ઉન્નત કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત તેમજ ધંધા ઉદ્યોગમાં અગ્રેસરતા લાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સામાજિક કલ્યાણ: સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સુધારાઓ કરવામાં આવ્યા છે અને મહિલા સશક્તિકરણને વેગ આપવામાં આવ્યો છે. શહેરી વિકાસ:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઓડા અને એમસીમાં ભૂતકાળમાં વિવિધ પદો પર રહીને શહેરી વિકાસમાં તેમનો અનુભવ રહ્યો છે. વહીવટી સુધારણા. વહીવટી પ્રક્રિયાઓને સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના વિકાસને વેગ આપવા અને રાજ્યની જનતાના કલ્યાણ માટે સતત કાર્યરત છે. હવે આપણે ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશે અગત્યના 50 પ્રશ્નો જોઈશું, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના રહેશે. અત્યાર સુધી વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો મળી જશે. હવે જોઈએ 50 અગત્યના પ્રશ્નો. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પરીક્ષાઓમાં પૂછાઈ શકે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. પૂરું નામ યાદ રાખવું, પૂરું નામ પણ પૂછાય છે. ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતાનો કાર્યકાળ કયો હતો? 1 મે 1960 થી 19 સપ્ટેમ્બર 1963. ગુજરાતના કયા મુખ્યમંત્રી પંચાયતી રાજના પ્રણેતા તરીકે પણ ઓળખાય છે? બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતાનું અવસાન કઈ ઘટનામાં થયું હતું? 1965ના પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિમાન દુર્ઘટનામાં થયું હતું. હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈનો કાર્યકાળ કયો હતો? 19 સપ્ટેમ્બર 1965 થી 12 મે 1971. નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? પૂછાયેલા પ્રશ્નો છે. ચિમનભાઈ પટેલ. ચિમનભાઈ પટેલ કેટલી વાર મુખ્યમંત્રી બન્યા હતા? 2 વાર બન્યા હતા. ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ. બાબુભાઈ જસભાઈ પટેલ કઈ યોજના માટે જાણીતા છે? અંત્યોદય યોજના માટે જાણીતા છે. કયા મુખ્યમંત્રી ખામ થિયરી માટે જાણીતા છે? માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકીના સમયમાં કોંગ્રેસને 1985માં કેટલી બેઠકો મળી હતી? 149 બેઠકો મળી હતી, જે ઐતિહાસિક જીત છે. કોંગ્રેસને ત્યાર પછી ક્યારેય 149 બેઠક મળી નથી. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? અમરસિંહ ચૌધરી. અમરસિંહ ચૌધરીનો કાર્યકાળ કયો હતો? 6 જુલાઈ 1985 થી 9 ડિસેમ્બર 1989. ચિમનભાઈ પટેલના નિધન બાદ કોણ મુખ્યમંત્રી બન્યા? છબીલદાસ મહેતા. ગુજરાતમાં ભાજપના પ્રથમ સંપૂર્ણ બહુમતીવાળા મુખ્યમંત્રી કોણ હતા? કેશુભાઈ પટેલ. કેશુભાઈ પટેલ કેટલી વાર મુખ્યમંત્રી પદે રહ્યા? 2 વાર. 2001ના ગુજરાત ભૂકંપ સમયે મુખ્યમંત્રી કોણ હતા? કેશુભાઈ પટેલ હતા. શંકરસિંહ વાઘેલા કયા પક્ષમાંથી મુખ્યમંત્રી બન્યા હતા? રાષ્ટ્રીય જનતા પાર્ટી, જે ભાજપમાંથી બળવો કરીને અલગ પાર્ટી બનાવવામાં આવી હતી. દિલીપ પરીખનો કાર્યકાળ કયો હતો? 28 ઓક્ટોબર 1997 થી 4 માર્ચ 1998. ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી કોણ રહ્યા? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કયો હતો? 7 ઓક્ટોબર 2001 થી 22 મે 2014. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? નરેન્દ્ર મોદીના સમયમાં થઈ હતી. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે? આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલનો કાર્યકાળ કયો હતો? 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016. વિજય રૂપાણીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ કયો હતો? 7 ઓગસ્ટ 2016 થી 13 સપ્ટેમ્બર 2021. વિજય રૂપાણીએ કયા ક્ષેત્રે ખાસ ધ્યાન આપ્યું? ડિજિટલ ગુજરાત અને સુશાસન. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્ર પટેલ ક્યારે મુખ્યમંત્રી બન્યા? 13 સપ્ટેમ્બર 2021ના રોજ.
કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં પંચામૃત યોજના શરૂ થઈ? નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં. કૃષિ મહોત્સવની શરૂઆત કયા મુખ્યમંત્રીએ કરી હતી? નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ? માધવસિંહ સોલંકી. નર્મદા યોજનાને આગળ ધપાવવામાં કયા મુખ્યમંત્રીઓએ મહત્વનો ભાગ ભજવ્યો? ચિમનભાઈ પટેલ અને માધવસિંહ સોલંકી. કયા મુખ્યમંત્રીને પાકિસ્તાન યુદ્ધના શહીદ તરીકે યાદ કરવામાં આવે છે? બળવંતરાય મહેતા. કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં રાજ્યમાં રાજકીય અસ્થિરતા જોવા મળી હતી? સુરેશ મહેતા અને શંકરસિંહ વાઘેલા. ગુજરાતમાં સૌથી ટૂંકા કાર્યકાળવાળા મુખ્યમંત્રીઓમાં કોનો સમાવેશ થાય છે? દિલીપ પરીખ અને છબીલદાસ મહેતા. ચિમનભાઈ પટેલના પ્રથમ કાર્યકાળનો અંત કયા આંદોલનને કારણે આવ્યો? નવનિર્માણ આંદોલન. કયા મુખ્યમંત્રી ગુજરાતમાંથી ભારતના વડાપ્રધાન બન્યા છે? નરેન્દ્રભાઈ મોદી. કયા મુખ્યમંત્રીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા યુનિવર્સિટી કક્ષા સુધી શિક્ષણ મફત કર્યું? માધવસિંહ સોલંકીએ કર્યું હતું. કયા મુખ્યમંત્રીએ ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતને અગ્રણી બનાવવાનો પ્રયાસ કર્યો? ચિમનભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી. ગુજરાતની સ્થાપના સમયે કયા પક્ષની સરકાર હતી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. કયા મુખ્યમંત્રીએ કટોકટીના સમયમાં રાજ્યનું સંચાલન કર્યું? બાબુભાઈ જસભાઈ પટેલ. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઈ મહત્વની નીતિઓ જાહેર કરી છે? ગુજરાત આત્મનિર્ભર પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી વગેરે. કયા મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ યોજના શરૂ કરી? નરેન્દ્ર મોદીએ કરી હતી. કોવિડ-19 મહામારીના સમયમાં કયા મુખ્યમંત્રીએ રાજ્યનું સંચાલન કર્યું? વિજય રૂપાણી. ગુજરાતમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી શપથ લેનાર કોણ છે? નરેન્દ્રભાઈ મોદી 4 વખત. કયા મુખ્યમંત્રીએ ગ્રામીણ વિકાસ અને કૃષિ પર ભાર મૂક્યો? કેશુભાઈ પટેલ. ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ યોજાયું? ભૂપેન્દ્રભાઈ પટેલ. બાબુભાઈ જસભાઈ પટેલ કયા મોરચાના નેતા હતા? જનતા મોરચો એટલે કે જનતા પાર્ટી. ગુજરાતના મુખ્યમંત્રીઓનું કાર્યાલય ક્યાં આવેલું છે? સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન ક્યારે થયું હતું? 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? બીજો પ્રશ્ન. નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? ત્રીજો પ્રશ્ન. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે? અને ચોથો પ્રશ્ન. ગુજરાતના કયા મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યા? ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.